હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પાલક પનીર। પાલક પનીર આપણે ઘરે બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે રેસ્ટોરન્ટ જેવું જ પાલક પનીર શાક ઘરે કેવી રીતે બનાવવું તે જોઈશું। પાલક આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને એમાં વિટામિન ભરપૂર હોય છે। ચાલો આપણે પાલક પનીરની રેસીપી જોઈએ। અહીંયા 500 ગ્રામ પાલકની ભાજી લીધી છે, એને સાફ કરીને મોટી મોટી કાપી લીધી છે। 3-4 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દઈશું। પાલકને સારી રીતે ધોઈને ગરમ પાણી ઉકળે એટલે એ પાણીમાં ભાજી એડ કરીશું। એને 3-4 મિનિટ થવા દઈશું। 3-4 મિનિટ થઈ ગઈ છે। આપણે એક વાસણમાં બરફનું ઠંડુ પાણી લઈ લઈશું। આ ભાજીને આ રીતે એમાં લઈ લઈશું। 3 મોટી ચમચી તેલ લીધું છે, એમાં 1 ચમચી જીરું અને તમાલપત્ર એડ કરીશું। પછી એમાં 3 ડુંગળી પીસેલી એડ કરીશું। એને આ રીતે હલાવીને શેકી લઈશું। જારમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં, 4-5 કળી લસણ, 2 મરચાં એડ કરીને પીસી લઈશું। જ્યારે ગુલાબી રંગની શેકાઈ જાય ત્યારે ટામેટાને એડ કરીશું। પછી પાલકને જારમાં પીસી લઈશું। જ્યારે ગ્રેવી કમ્પ્લીટ શેકાઈ જાય પછી એમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું અને આ રીતે શેકી લઈશું। એમાં પાલક જે પીસી લીધી છે તે એડ કરીશું। આ રીતે મિક્સ કરીશું। હવે એને 2 મિનિટ થવા દઈશું। પછી એમાં અડધો કપ ગરમ પાણી એડ કરીશું। હવે એમાં 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કસ્તુરી મેથી એડ કરીશું। કસ્તુરી મેથી એડ કરવાથી પંજાબી સબ્જીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું। ત્રણ મોટી ચમચી ફ્રેશ મલાઈ એડ કરીશું। અહીંયા મેં ઘરની મલાઈ લીધી છે, તમે બહારથી પણ ફ્રેશ ક્રીમ લાવીને એડ કરી શકો છો। સબ્જી રેડી થઈ ગઈ છે। હવે એમાં ફ્રેશ પનીરના નાના ટુકડા એડ કરીશું। પછી 2-3 મિનિટ ગ્રેવીને થવા દઈશું। હવે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે। જો તમે રેસ્ટોરન્ટ ટાઈપ ઘરે ના બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ પાલક પનીરની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ આપજો।